નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માગસર સુદ છઠના દિવસે લેવાતો વ્રત માતા અન્નપૂર્ણાના વ્રતની કથા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, આ વ્રત માગસર સુદ છઠના દિવસે આવે છે। વ્રત કરનાર સવારે સ્નાન આદિ કરીને વ્રતની કથા વાર્તા સાંભળે છે। એ દિવસથી શરૂ કરીને 21 દિવસ સુધી એકટાણું કરે છે। ભૂલથી જો કોઈ વસ્તુ ખવાઈ જાય તો પછી બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો પડે છે। તો હવે આપણે આ વ્રતની કથા સાંભળીશું। એક કાશીનગર નામનું એક નગર હતું। એ નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। બ્રાહ્મણનું નામ જટાશંકર અને બ્રાહ્મણીનું નામ જમના હતું। જટાશંકર ભારે મહેનતુ બ્રાહ્મણ હતો। આખો દિવસ મહેનત કર્યા કરે પણ એને પેટ પૂરતું ખાવા મળે નહીં। ઘણા દિવસો તો એવા આવે કે એમને ઉપવાસ કરવો પડે, એટલે કે ભૂખ્યા જ સૂઈ જવું પડે। જટાશંકરે ઘણો વિચાર કર્યો કે આવા દુઃખના નિવારણ માટે શું કરવું। કંટાળીને આખરે એ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયો। મહાદેવને પ્રસન્ન કરવા માટે એ 3 દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો। આખરે એને દિવ્ય વાણી સંભળાય કે અન્નપૂર્ણા અન્નપૂર્ણા। આથી એણે કેટલાક લોકોને પોતાના અનુભવની આ વાત કરી, પણ એ લોકોએ તો તેની મસ્કરી કરીને હસી કાઢ્યું। આથી જટાશંકર એ રીતે 3 દિવસ ફરી મહાદેવના મંદિરમાં બેસી રહ્યો, એટલે ફરી દિવ્ય વાણી સંભળાઈ કે હે બ્રાહ્મણ, તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં ચાલ્યો જા। ત્યાં અન્નપૂર્ણા દેવી તારી ઉપર જરૂર કૃપા કરશે। બ્રાહ્મણ તો એ પ્રમાણે મંત્ર જપતો જપતો આગળ વધવા લાગ્યો। એવામાં એક સરોવર આવ્યું। એ સરોવરની પાળે ઘણા વૃક્ષો હતા અને સુંદર બગીચો પણ હતો। ત્યાં ઘણી અપ્સરાઓ ટોળે વળીને બેઠી હતી અને વ્રતની ઉજવણી કરતી હતી। જટાશંકરે ત્યાં જઈને પૂછ્યું, હે બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? ત્યારે અપ્સરાઓ કહે, હે ભાઈ, અમે તો માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ। ત્યારે જટાશંકરે કહ્યું કે આ વ્રત કેવી રીતે કરાય? ત્યારે અપ્સરાઓ કહે, આ વ્રતની શરૂઆત માગસર સુદ છઠના દિવસે થાય છે। દોરાની 21 શેરો લેવી, તેને 21 ગાંઠો વાળવી, 21 એકટાણા કરવા અને માતા અન્નપૂર્ણાના નામનો ઘીનો દીવો કરવો, કથા વાર્તા કરવી અને 21 દિવસ પૂરા થાય એટલે આ વ્રતનું ઉજવણું કરવું, એટલે કે યથાશક્તિ પ્રમાણે દાન આપવું। ત્યારે જટાશંકર કહે કે આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે? ત્યારે અપ્સરાઓ કહે કે આ વ્રત કરવાથી ભૂખ્યાઓને અન્ન મળે, વાલજીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે અને તમારી ધારેલી મનોકામના સિદ્ધ થાય છે। ત્યારબાદ અપ્સરાઓ બ્રાહ્મણને પૂછે છે કે તમારે આ વ્રત કરવું છે? ત્યારે બ્રાહ્મણ કહે છે, હા। ત્યારે અપ્સરાઓ કહે છે, તો આલો આ દોરો। અને જટાશંકરે દોરો લીધો અને ભાવપૂર્વક માતા અન્નપૂર્ણાનું વ્રત આદર્યું। વ્રત લેતાની સાથે જ એને તો લાભ થવા માંડ્યો। સરોવરમાંથી હીરા મળ્યા। સોનાના પગથિયા ઉતરીને સરોવરમાં ગયો। ત્યાં સોનાનું એક મંદિર દેખાયું। એમાં રૂપાના કમાળ દેખાયા, રત્નોના ઝરૂખા દેખાયા। જટાશંકર તો મંદિરમાં ગયો। ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિચકતા હતા। જટાશંકરે માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા। એ તો માતાજી હતા એટલે બ્રાહ્મણની વાત સમજી ગયા અને એને આશીર્વાદ આપ્યા। બ્રાહ્મણ જટાશંકર આશીર્વાદ લઈને ઘરે આવ્યો ત્યારે તેની ઝૂંપડીની જગ્યાએ એક મોટી હવેલી બની ગઈ હતી। અન્નપૂર્ણા દેવીની કૃપાથી એક વખતનો ભિખારી જટાશંકર આજે ધનવાન બની ગયો। પરંતુ જટાશંકરને એકે સંતાન નહોતું, એટલે સંતાન થાય એટલા માટે જમનાએ તેને ફરીવાર પરણાવ્યો। એની બીજી પત્ની ઝેરીલી હતી। બીજા વર્ષે જટાશંકર અન્નપૂર્ણા માતાનું વ્રત કરતો હતો। તેના હાથ ઉપર વ્રતનો દોરો બાંધેલો હતો। તે તેની નવી પત્નીએ તોડી નાખ્યો। આથી માતાજી ક્રોધે ભરાયા અને જટાશંકર જેવો હતો તેવો નિરાધાર અને ભિખારી થઈ ગયો। તે ફરી પેલા તળાવ પાસે ગયો અને તળાવમાં આપઘાત કરવા માટે પડ્યો। ત્યાં માતાજીએ તેને દડાની માફક ઝીલી લીધો અને માતાજીએ એને ફરી વરદાન આપ્યું। એટલે જટાશંકર પાછો ઘરે આવ્યો।
એને નવી બ્રાહ્મણીને કાઢી મૂકી, પાછું હતું તેમ સુખ તેને મળ્યું. જમનાને સારા દિવસો ચડ્યા અને સમય થયો એટલે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. હવે એ સર્વે વાતે સુખી હતા. હે અન્નપૂર્ણા માતા, તમે આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવા આ વ્રત કરનાર, આ વ્રત કથા સાંભળનાર, વ્રત કથા કહેનાર સૌને ફળજો. બોલો માતા અન્નપૂર્ણા દેવીની જય. તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.